મારા ડીએ જેટલા છોકરા છે, તમે હળી મળીને લઈ લેજો બધા. અરે પણ ઠીક છે, આ તો મને કાલે બાલે પૈસા આપી દેશો ને? પણ કાલે આવે તો આપીશ, નહીં તો આ બધું આપણું જ છે ને હું શું કહેતી હતી, હા એક તો મગજ એ કામ નથી કરતું, તો આ પૈસાની વાત ન કર્યા કર. અને મારે પેશન્ટની ટિકિટ પતી ગઈ છે બેટા, તે પટ્ટું લેતો આવજે ને. તું લાવે જ છે એટલે તને ખબર છે. હા એ તો મને ખબર છે, પણ તમારે આગળના પૈસા બાકી હતા 2 વારના દવાના. હા તે એ બધા સાથે જ આપી દઈશ, આ બધું આપણું જ છે ને. એ કઈ 285 રૂપિયા જેવા હતા. જે હશે તો તું લખીને રાખજે ને, પછી બધો હિસાબ થઈ જશે. કરજો પણ તમે હિસાબ પછી હા પાછળ. હા હા ઠીક છે, ચાલો જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હા જો આ બધા પૈસા છે ને એ બધો અમને હિસાબ કિતાબ કર્યા કર. આ બધું તારું જ છે ને, આપણું જ છે, એમ સમજીને કામ કરવાનું. બસ તમે હા આપણું છેલ્લે સુધી રાખજો તો. હા હા જય શ્રી કૃષ્ણ માસી, કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે તબિયત પાણી? સારા સારા સારા. બોલો બોલો, કાંઈ નહીં, કેવું બસ છે બધા ઘરે? ઘરે બધાય મજામાં છે. આ તો મોટી બેન આવી છે એટલે હું કહું હાલ તને માસી ત્યાં લઈ જાઉં, અને આમે મોટી બેનનો બર્થડે છે તો પછી આપણે પાર્ટી રાખવાની છે ગામમાં. એવું છે? તો તમારે આવવાનું છે, તમને કહેવા જ આવી છું. ક્યારે બર્થડે છે? બસ પરમ દિવસે. પરમ દિવસ. એક વાત કહું, હા માસી બોલો. ખોટું ના લગાડતી, પણ હું કાંઈ બહાર જતી નથી ને બહારનું કશું ખાતી પીતી એ નથી મારા ઘર સિવાય. એટલે માસી આપણે બહારનું ક્યાં જમવાનું છે, આપણે ઘરે જ બધું કરવાનું છે. મારા ઘર સિવાય બહાર જતી નથી ને કોઈના ઘરનું ખાતી નથી એમ. માસી કોકના ઘરનું એટલે માસી મા સમાન કહેવાય, અને મા માટે તો અમે દીકરીઓ કહેવાય, તમારા માટે દીકરીના ઘરનું કોકના ઘરનું કહેવાય. પણ હવે મને એવી આદત જ પડી ગઈ છે. જો માસી આપણને કોક માને છે, હવે તું કે માસીને. માસી તમારે આવું જ પડશે હો. જોઈશ, વિચાર થશે ને તો ફોન કરીશ. બોલો ચા નાસ્તો શું? અરે ના માસી, ચા નાસ્તો કઈ નહીં, હાલે બધું કરીને આવ્યા ને તમને તેડવા આવ્યા છે, તમારે રોકાવાનું છે ને 8-10 દિવસ. આમે તમારે જમાઈ નથી, એ વિદેશ છે, તમને તો ખબર જ છે. મારા સાસુ સસરા પણ નથી, ગામડે રહે છે, તો પછી હું આખો દી એકલી થાકી જાઉં તો મોટી બેનને બોલાવીશ. શું છે જમાઈના સમાચાર? બસ જમાઈના સમાચાર તો એકદમ રાજી ખુશીના છે, એ પણ આવવાના છે 2 મહિના પછી. તો બહાર કયા દેશમાં રહે જમાઈ? દુબઈ. અરે ત્યાં તો સોનું બહુ સસ્તું મળે છે. હે જો આ ગયા વખતે આવ્યા ને તો મારા માટે માસી લાવ્યા હતા. અરે વાહ, બહુ સરસ છે. તે એવું કર ને, આ મને આપી દે ને જમાઈ આવે ને એની પાસે તો બીજું નવું મંગાવી લેજે તારા માટે. અરે પણ માસી આ તો મારા માટે ડિઝાઇન આપીને બનાવડાવ્યું હતું એણે. તો એવી ડિઝાઇનનું બીજું બનાવી લેશે. પણ તમારા માટે હું કે તમારા હાટું બીજું લઈ આવશે, એવું તમને પૈસા આપી દો ને, હું એને મોકલાવી દઈશ, ઓનલાઈન કરી દઈશ. અરે હમણાં પૈસાની ક્યાં વાત કરે છે? હમણાં પૈસા જમાઈને કંઈ કાઢી લેજો. આ બધું આપણું જ છે ને. આ બધું અમારું જ છે. સારું તમતાર હું તમારે જમાઈને કે તમારા હાટું લઈ આવીશે. હા મસ્ત દોરી તો પછી દોરો મંગાવી લેજે. ઓનાથી થોડો લાંબો આવે ને એવો દોરો મંગાવી લેજે, ઓડાના વાળો. હા તે વાંધો નહીં, હું એને કહીશ હે ને? તમારા હાટું લઈ આવશે. અરે દીકરા આવી હોત તો હવે છે ને જમીને જ જાજો. જો એક જણ રસોઈ કરી નાખો ને એક જણ થોડા કપડાં પહેર્યા છે એ ધોઈ નાખો, એટલે કામ પતી જાય તો મને થોડી શાંતિ થઈ જાય કે મારાથી નીચે બેસીને કપડાં ધોવાતા નથી ને હું વોશિંગ મશીનના પહેરતી નથી ધોઈલા. માસી તમારા કપડાં તો શું કે મેલા હોય ને એટલે મશીનમાં નાખી દે તો નહીં હારા થઈ જાય? ના, હું વ્હાઈટ વધારે પહેરું ને એટલે મારા વ્હાઈટ મને છે ને મશીનના ગમતા જ ઈ નથી. તો હું છે ને લિક્વિડ નાખીને મશીનમાં ફેરવી દઈ, તમ તારે થઈ જાય હારા. ના મશીનના તો કોઈ નહીં, મને ફાવે જ નહીં. હું તો હાથના જ ધોયેલા કપડાં પહેરું. એટલે એક જણ રસોઈ કરી નાખો અને એક જણ કપડાં ધોઈ નાખો, એટલે બંને જણ ફ્રી થઈ જાય. પછી આપણે જમી લઈએ, જમે પછી તમારે જવાનું છે, એમને એમ નથી જવાનું. હે શું થયું? અરે ના, ઈ તો કહું હાલ આપણે માસી રસોઈ બનાવી દે ને, માસી બિચારા એકલા કેટલું કામ હા, મને એક દી તો આરામ. કરે. હા કઈ વાંધો નહીં, અમે કામ કરી નાખ્યો. માસી તમે આરામ કરો. લે મારો ફોન હું અહીં મૂકી દેજો, કોઈ તમારા જમાઈનો ફોન આવે ને તો ઉપાડજો. વાંધો નહીં. સારું, હાલ બેન આપણે રસોઈ બનાવી નાખ ને હું કપડાં ધોઈ નાખું.
હાસ આ બધું આપણું જ છે ને. હાલો ને આપણે આજ ફરવા જઈએ. બહાર નીકળ્યા છીએ તો જઈ આવીએ ને જરી. અરે પણ ફરવા આપણે જવું છે, પણ એટલામાં નહીં, એટલું તો હવે બધું જોયેલું છે. આપણે ફરવા ક્યાં જવાનું છે? ક્યાં? મનાલી, કાશ્મીર, ગોવા, ત્યાં પાણી જોવા. જો તમે ગોવા નહીં લઈ જાઓ એ વસ્તુ અલગ છે, પણ અત્યારે તો અહીંયા તો ક્યાંક લઈ જાઓ યાર. હા, ગોવા ગોવા કરીને મારી જિંદગી પૂરી થઈ જાય, પણ ગોવા નહીં આવે મને એવું લાગે છે. અરે જિંદગી પૂરી ન થવા દઉં હું શું નહીં ત્યાં સુધી, સમજી તું? કારણ કે એક તો સહારો છો તું, કે જે મારા સુખ અને દુઃખમાં બંનેમાં તું સાથે જ છો. એ તો વાત સાચી તમારી, પણ હાલો ને અશોક, પાણીપુરી ખાવાની ઈચ્છા થઈ છે. તમે ગાર્ડનમાં લઈ જાઓ ને તો પાણીપુરીને એવું ખાઈએ ને ભેળ ખાઈએ, કંઈક લઈ જાવ તો થાય ને. અરે પાણીપુરીની ખાજે નહીં રહેતે. પેલા છે ને આપણે જરીક મોટા બા પાસે પાછા જઈ આવીએ. ના હો, હું ત્યાં નહીં આવું બસ. અરે હું નહીં આવું. બા છે ને કસર ઘાણ કઢાવી નાખે છે મારો. હવે નહીં કઢાવે. તમારે તો કેવું છે ને, પછી ત્યાં જઈને બેટા ઝાડા પાડ દે, બેટા કપડાં ધોઈ દે, બેટા આ કામ બાકી છે, ફલાણું બાકી છે, પૂછડું બાકી છે. પછી હું ઘરે જાઉં ને ત્યાં તો હું જ પતી ગયેલી હોઉં. એમ તો મારે આ ટિકિટના નથી ગયા. કેટલા રૂપિયા ગયા તને ખબર છે? હોટલનું ત્યાં કેટલું ભાડું કીધું એ બધું તોય બુકિંગ કરાવ્યું મેં. પણ એ તો તમારે રૂપિયા ગયા, પછી મને આખી રાત ઊંઘ ન આવે અને અરે. હું આખું શરીર દુખે મારું. અરે પણ તો હું કેવો છું? હે, તારી સેવા નથી કરતો હું? પણ ત્યાં નથી જાવું, બસ મારે નથી અરે. આવવું ત્યાં. જો મારી વાત સાંભળ, ત્યાં જાવું છે એટલે જાવું છે. અશોક, તમે છે ને મારી હારે આવી જીદ નહીં કરો. હું તમને પ્રેમથી ના પાડું છું ને કે હું ત્યાં નહીં આવું. તું પાછી ફરી ગઈ. આપણે તે દી આવ્યા તે હું નક્કી કર્યું હતું કે આપણે છે ને હજી પ્રયાસ ચાલુ જ રાખશું. અને આ છે ને આ કંઈ હમણાં ન મળી જાય. આ છે ને મહેનતની કમાણી છે, એટલે આમાં છે ને મહેનત તો પહેલાં કરવી પડે. પણ મહેનત કંઈક લિમિટમાં હોય ને, હદમાં હોય ને, એ મહેનત સારી લાગે. આ હદ ક્રોસ કરી જાય ને એ મહેનત ન કહેવાય, શરીર તોડવાનું કામ કહેવાય. જોહે તું મારી વાત સાંભળી તું. હા. આપણે અત્યારે મોટા બાના ઘરે જવું છે, હમ. બરોબર? પછી એની સેવા કરવી, એના પગ દાબવી, હાથ દાબવી, માથું દાબવી, બરોબર? એટલે એને છે ને આપણી પ્રત્યે છે ને થોડીક લાગણી જન્મે. નહીં, મારે નથી આવું. તમારે જાવ હોય તો તમે એકલા જાઓ, બસ હું નહીં આવું તમારે. હેતલ આપણે જાવી બસ ને. તું આવી રીતે ફરી જાય એમ ન હાલે ને. હું ફરી નથી ગઈ અશોક. તો હું નથી ફર્યો, પણ ફરી તો તું ગઈ છો. જો મારું સપનું શું છે કે હું તને હંમેશા ખુશ જ રાખું, અને ખુશ રાખવા માટે પૈસાની જરૂર પડે, પણ એટલા પૈસા મારી પાસે નથી. આપણી પાસે એક મોટા બા છે જેની પાસે ગણો ગણાય નહીં એટલો ખજાનો છે, બરોબર? એ આપણે ઉપાડી નહીં એકવી. તું જોજે તો કરે, એક દી આપણે રાજ કરતા હશું, રાજ. કાંઈ નહીં, છેલ્લી વાર હું આવું છું તમારે હારે. હવે કામ કરાયું ને તો હવે હું કોઈ દી એ ઘરમાં પગ નહીં મૂકું. પૈસા ગયા ઘરે, મારું શરીર તૂટી જાય ને પૈસા આવે એ હું કામના? અરે પણ શરીર નહીં તૂટે, થોડુંક આગળથી બામ લગાડતું જવાય, પછી કામ કરાય. ત્યાં બધી વ્યવસ્થા છે, એની પાસે બધી દવાઈ પડી છે, એ તો તને ખબર છે ને. હા, કામ જ ન થાય તો હું કાંઈ નહીં, હાલો હવે. હા આપણે જ આવી હો. હવે ચિંતા કરી માલ બહુ ડાય. હા મોટા બા. હા, તમે જાત્રામાંથી આવ્યા તો તમને આખું શરીર તૂટતું હશે ને? અરે હા હા, પણ હવે થાક તો લાગવાનો જ ને. જાત્રામાં તો આ પૈસા લાવો ને હું પકડું. ટાઈમ પર આપણે આરામ નહીં મળે ને ટાઈમ પર જમવાનું ના મળે, એટલે પછી એવું થોડું તો હોય જ ને. હા આ પૈસા બા. હું પકડું. ના, એ પૈસા છે ને. હા બા, મારી વાત સાંભળો. એ પૈસા તો બધાય પાસે છે, પૈસા તો હાથનો મેલ છે. પણ બા હું તમને શું કહું, ઓલા હોટલના ને ટિકિટના છે ને, હા એ હવે આમાંથી જો સિરીઝ પ્રમાણે આપજો. હા સિરીઝવાળી જ છે ને આ નોટું. હા એ પ્રમાણે મને આપજો. એટલે આ છે ને મારે પાકીટમાં રાખવાના છે, મંદિરે મૂકી દેવા છે. હા એ ટિકિટના નહીં. અરે એ પૈસાનો તો હિસાબ પછી થશે, એ બધું આપણું જ છે ને. આ તો છે ને મારે દુકાન રિપેર કરાવવાની છે, એ ત્યાં પૈસાનો ખર્ચો છે, એ મારે દેવાના છે. પણ
બા આ કેટલા બધા રૂપિયા છે એટલો બધા પણ ખર્ચો ન કરાય. તો દુકાન છે છ કરાવી જ પડે ને રિપેર, નહીં તો ભાડું કોણ દે બરાબર ના હોય તો. એટલે આ બધું છે જે બધું છે, આ એ દુકાનો છે, આ ઘર છે કે જમીન છે, હું નથી, એ બધું આપણું જ છે ને. હા આપણું છે. હા, શાંતિ રાખો ની, તમારા બધાને બધું મળશે નહીં મળે? હું શું કહું તમને, આ તમે જાત્રામાંથી આવ્યા છો તો તમે થાકી ગયા હશો કે નહીં? તો થોડાક દિવસ અમારા ઘરે વહી આવો ને, 3-4 મહિના રહેજો. હું અશોક, હું કેવું તમારું? અરે 3-4 મહિના હું 3-4 કલાકે હું તો નહીં આવું. મને તો મારા ઘર સિવાય કાંઈ ગમે જ નહીં. તો કાંઈ નહીં, તો અમે અહીંયા રોકાઈ હા ગયા. તો અમે 5-6 મહિના રોકાવા વહી આવી. તમને ખબર છે આખો દિવસ છે ને આ મોટા બા જ કરતી હોય. અરે મારું તો ગળું હુકાઈ જાય તમને યાદ કરી કરીને. અશોક તારે મારે બાંધીને લાવવા પડે અશોકને અહીંયા કે બસ મને કાંઈ નહીં, મને મોટા બા આગળ લઈ જાવ, મારે બીજું કાંઈ નથી જોતું. અને પેલા ભાડું લેવા જવાની તારીખ હવે આવે છે ને, તો આજ કરે હું જાઉં. હવે આ પૈસા પણ દેવાના છે મારે, ત્યાં જવું તો પડશે જ. આ રિપેરિંગનું કામ બધું ચાલે છે ને, એટલે હવે કોને કેટલા પૈસા દેવાના છે એ બધું મારે જાતે જઈને હિસાબ કરવો પડશે. અરે પછી તમે થાકી જાઓ બા, તમે જાઓ તો પગ દુખે. થાકવાની વાત નથી, જે કામ મારે જાતે કરવાનું હોય ને હું મારી જાતે જ કરીશ. બા આ ઉંમરે તમારે છે ને આ બહુ હાઈ હોય ન કરાય. હા તમારો દીકરો જ છે ને તો પછી એને થોડુંક કામ શીંધો, તો? એને કાંઈ ખોટું ન લાગે. મને તમારો દીકરો નથી માનતા? માનું ને, કેમ નહીં? તમે જ બધા મારા દીકરા છો ને હું નહીં હોઈશ ત્યારે આ બધું તમારું જ છે ને, તો પછી હા ક્યાં હું લઈને જવાની છું? તો પછી હા. અને હું શું કહું, હા, અત્યારે હમણાં 1500 રૂપિયા આપો ને. પણ એટલે એમાં શું કરવાનું હતું? હું તને બધા ભેગા જ દઈ દઈશ ને. તો પછી જે થયા હોય તો તું લખીને રાખજે, હું બધા સાથે તને દઈ દેવા. હા, ભલે બા. એમ ને? હા હા. તો બાપ તો અમે અહીંયા રહેવા આવી કે નો આવી એનો તો તમે જવાબ આપ્યો કે? ના, પણ હવે મારે કઈ ને કઈ જવાનું થાય, તમે અહીંયા આવો તો પછી તકલીફ. એના કરતાં હું મારી રીતે બરાબર છું એકલી જ. પણ બા એમાં શેની તકલીફ? તમારે ક્યાંક જવાનું થાય ને તો અશોકને કહેવાનું, એ આવશે ને તમારે હારે ગાડી લઈ. હા. હા હું તો એ 2 વ્હીલર પર બેસતી જ નથી ને 4 વ્હીલર તો એના મોટા પપ્પા ગયા ત્યાંથી મેં તો બધું એ સાધન કાઢી જ નાખ્યા છે. તો કોણ બાપરે કે રવા દઉં? એટલે મને કાંઈ ફાવતું નથી કશે જવાનું. હું તો મારા રિક્ષા પેલા ઓલાવાળાને બોલાવી દઉં ફોન કરીને, એ મને લઈ જાય. જેમાં તમે રૂપિયા નાખો છો. તો એ તો પછી જાઓ તો પડે જ ને. ને ગાડી પર 2 વ્હીલર પરથી પૈરા અને ભાંગા તો તે કેટલા રૂપિયા થઈ જાય? હોસ્પિટલ ભેગા થવું પડે. જો બાપ એના કરતાં આ સારું. જો બા તમે એમાં રૂપિયા નાખો ને એની કરતા એક 4 વ્હીલ લઈ લો નાની એવી. હા અશોક આપશે હા. નહીં અશોક? અરે હું આ કઈ નહીં ઉડાડી. હે હા તમારે ક્યાંક જાવ ને તો અશોકને કહેવાનું બેટા મારે અહીંયા જવું છે લઈ જાને. અને બા હું શું કહું, આ કેદુની હાર લેવો કરે છે, પણ હમણાં છે ને મેં મારા દોસ્તને પૈસા આપેલા છે ને પાછા હજી નથી આવ્યા, તો હાર લેવો છે આને. તો મેં કીધું જો તમને લઈ ગયો ને તો કાંઈ નહીં, પણ મારી માં જેવી મારી બા બેઠી છે ને મોટી બા, ત્યાં સુધી મને કાંઈ દુઃખ નહીં પડે. એમ? હા હવે ચાલ ને, મારી પાસે કઈ પૈસાની સગવડ થઈ ને એટલે કહું છું. હા આ બધું છે તે એ તમારું જ છે ને, હું ક્યાં હાથે લઈને જવાની છું? અમારું છે પણ અમારું છે આપશો કે દી? બધું થઈ જશે, હે શાંતિ રાખો, બધું થઈ જશે. થઈ જાય હા, બરાબર તો છે. હમણાં ખમી જા. હા, પછી બધું તમારું જ છે ને. બરાબર છે. હા તો બાપ થોડાક હાર હાટું છે, પછી તો તમે કરતે હોય તો મને ખબર છે, પણ આમાંથી થોડાક આપો ને, થોડાક આમ જો આ કેટલા બધા પૈસા. હા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. લે તો ભાઈ જરાક આમ બેહતો આખો આમ તાર બાયડી પાસે બેહો છો. દાઈ લાવ. અરે લઈ જાઓ અશોક બધા. તું અહીંયા શું કરે છે? કામ ઉપર જય નથી શ્રી ગયો? કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કામ ઉપર આજ રજા હતી એટલે આવ્યો. આટલા બધા પૈસા? એ તો દુકાન રિપેર થાય ને
ત્યાં મારે આપવાના છે તે જ હું લઈને બેઠીને ગણું છું અચ્છા આપણે આ તારા પૈસા બાકી છે ને ઓલા કાળોને દેવાના છે ને એના કાકી લઈને બેઠા હા છે તો તમારે બોલા ખેતર હા ઈ હા એ જ તે કાળો ટ્રેક્ટર ના ના હમણાં નથી દેવાના એ તો તારા હમણાં રેવા જ દે હું પછી તારો હિસાબ કરા આ બધું આપણું જ છે ને હું ક્યાં લઈને જવાની છું અને તમે હું પૈસા ફાળીને પૈસા કરો તમે પૈસા કોઈ દી નથી ભાડ્યા અરે અમારે પૈસાની કાંઈ ભૂખ નથી તે તમે કોને કાકીને જોવા આવ્યા હતા હે તમારી પિત્ર તમને ખબર નથી અરે જાત્રાએ ગયા તા તો અમે પગે લાગવા આવ્યા હા, સેવા કરવા આવ્યા હતા. તો અમે લોકો એ માટે જ તો આવ્યા છીએ વાત ગળે ન અરે. ઉતરે ને ત્યારે આવું થાય અરે તબિયત સારી ન હોય તો ઘરની બહાર ન નીકળાય હા ના મારી તો તબિયત સારી જ હતી પણ આ તમારી બેયની વાત મારા ગળે ન ઉતરી ને એટલે ઉધરસ થઈને મેં ફેંકી દીધી સમજાઈ ગયું હવે એને મૂકો તડકે જાત્રામાં કેવી મજા આવી હા ટિકિટ પણ ખરેખર આમ બુક વ્યવસ્થિત કરાવી હતી ને એસી વાળી બોટલ બધુંય ખુશી જોવો ના ના હવે એસી કોષ ના હા ને હોટલ એસી કોસ તો બધો હિસાબ થઈ ગયો છે ને તમારે પૈસા કાકી આપી દીધા છે ને જો અમારા મોટા બા છે ને એ અમારા ઘરના છે એટલે અમારે એની હારે કોઈ જાતનો હિસાબ કરવાની જરૂર નથી તમારી તો જેમ. આમ અમે કોઈ દી હિસાબ કરતા જ નથી અમે આગળ માંગતા હતા ને ઓલા કાળું ઈ તો ટ્રેક્ટર ટ્રેક્ટર વાળાના બાકી મેં કાકીને કેટલી વાર વસ્તુ લઈ આવી તો કોઈ દી માંગ્યા નથી પૈસા મારે પૈસા ને આ રૂમમાં બાટલી લાયન છે ને ઈ મેં કરી કોઈ દી એક રૂપિયો નથી લીધો હવે આ બધા કર્ટેન છે ને ઈ અમે લાવીને દીધા છે. કોઈ દી એક રૂપિયો નથી વાત લીધો કરે છે. અને દર મહિને કરિયાણાના બિલ અમે ભરવી છે. કોઈ દી એક રૂપિયો નથી લીધો અને કાકીને- અને જ્યારે કામની જરૂર પડી છે ત્યારે અમે આવીને ઉભા રહે એક રૂપિયો નથી લીધો અને જમીન માટે ગમે ત્યારે જીસીબી જોઈ ખેતર જોઈ ખેતર નહીં ટ્રેક્ટર જોઈ હા, ટ્રેક્ટર. હા ઈ ગમે એનો ખર્ચો બધોય મારા વરે ભાઈ બોસ એક રૂપિયો અને નથી તારી લીધો ભાભી આખા ઘરનું કામ કરે બિચારીના હાથ દુખતા હોય તોય કામ કરે કાકીને માથી વિશેષ ગણે હવે હું બોલું અરે તું હું બોલતો તો ભાઈ આ પડવું જ નથી આ સોફા ઉપર તમે બેઠા છો ને એ હું લાવ્યો હતો આ સોફા ઈ લાવ્યા હતા બરાબર છે હાથ લ્યો તો જરાક અહીંયા જો આ હાલે આ ભંગાર સોફા ઈ તો આ આપણો રાજ 5000 ના સોફા આવા જ આવે તૂટલા પણ બાએ છે ને અહીંયા ટેકો દઈને હુતા મેં ના પાડી તોય એટલે એમ થઈ પણ ગયું આ ભંગાર સોફા લાવતો એમ જ થાય ને અમારે ઘરે જો અંદરનો બેડ જોઈ જા બેડ ને કાઈ ન થયું હોય હાગનો બનાવ રેવો હાગનો આ બધાય પંખા ઉષાના ઉષા વાત કરે છે કઈ થાય જ નહીં તું તારી આ 5000 વાળો લઈ તો આમ જ થાય ને બરાબર ને કાકી અરે યાર જા તમે લોકો શાંતિ રાખો ને અરે આ તો વાત કરીએ કાકી બાકી આપણે અમને એવું યાદ ન હવે ગણતરી ન કરી હા એ આ તો સોફાની વાત નીકળી ને એટલે પછી અમે કહી દીધું અરે તું પણ તું જા પૈસા કબાડા મૂકી દે ચાવી આપો કાકી લાવો હું બાજુમાં બેઠી છું ને હું મૂકી આવીશ પૈસા કબાટમાં તો હું મારી જાતે મૂકીશ હું મારા કબાટની ચાવી કોઈને આપતી જ નથી હું જાતે જ કાઢું ને જાતે જ મૂકું અને સારી વાત છે હા ને આ બધા દુકાનના ખર્ચાના જ પૈસા છે એટલે કોઈ છે જ નહીં અને કોઈને દેવા જવાના હોય તો મને કહેજો હું આપી આવીશ હા ચોક્કસ હા રાજ આપી આવશે બીજા કોઈનો ભરોસો કરવાનો નહીં કોક વચ્ચેથી ગાફલી મારી જાય કટકી કરી જાય કા અશોકભાઈ કા હેતુ હા ઈ તો ખાસ ધ્યાન રાખવાનું બસ હવે તમે લોકો શાંત થાવ ને આ બધા ઘરમાં કામ પડ્યા છે ને એ કરો એક જણ જઈને ઉપરથી બે જણ જઈને સફાઈ કરો ને બે જણ અંદર રસોડા આ લોકોને સારું આવડે સફાઈ કરતા કચરા પોતા વાસણ કપડા બધું પડ્યું છે મને તો એટલા ચક્કર આવે ને કે વાત જ ન સવારને આની તબિયત આ બરાબર પાપ નથી આ ભાભીને કપડા ધોતા સારું આવડે અને દવાખાને લઈ જવાની હા, છે તે એક ગોળી આપું તો અહીંયા હું રાખ્યું ના હે અંદરથી લઈ લે મારા છે નામ લખેલું જ છે એ ગોળીથી તરત જ ડબ્બામાંથી ચક્કર ગોળી બંધ થઈ જશે. તરત ચક્કર બંધ થઈ જશે અને તમે કામ કરતા થઈ જશો એને કામ સોંપી દો ને એટલે એનું મોઢું બંધ થઈ જાય હા તે એને કહ્યું ને કે તે જઈને ઉપરનું સાફ કરી આવે છે જા તું નીચેનું કરી નાખ. તમે બે ઉપરનો હોલ સાફ કરી નાખો અહીંયા તારી ભાભી અને કરી તમારે કબાટ પાછા સાફ હા નહીં અમે કરતા કરી હો. નાખશું તમે જાઓ જાઓ મોડું થશે હું એ જ કહું છું અશોક તું પણ જા એકલાથી નહીં થાય ઓલા ઝાડા એનાથી અંબાશે નહીં બાકી આગળના ભાગ જોવા માટે અમારી ચેનલ SK ફિલ્મ્સને લાઇક શેર સબસ્ક્રાઇબ કરો અને હા બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં.